ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ઠીક. ચેપ્ટર નંબર 10 આપણે શરૂ કર્યું છે, તરંગ પ્રકાશશાસ્ત્ર. છેલ્લા લેક્ચરમાં મેં વાત કરી હતી કે હવે થોડાક સિન્સિયર બની અને સ્વેચ્છાએ સ્વયં શિસ્તથી ભણવાનું ચાલુ રાખજો, કારણ કે પરિસ્થિતિ એવી છે કે આમાં કોઈ અણસાર આપણને એવા દેખાતા નથી કે આપણે ઓફલાઈન એટલે કે રૂબરૂ મળી શકશું. ત્યાં સુધી આપણે ઓનલાઈન જ ભણવાનું છે. બરાબર છે? ક્લિયર થાય છે? તરંગ પ્રકાશશાસ્ત્રમાં આપણે આઈગેસના સિદ્ધાંત સુધી ભણ્યા, પછી પરાવર્તન અને અપરિભ્રમણ આપણા સિલેબસમાં નથી. ઓકે, એના આધારે ઉદાહરણ 3 દાખલા ગણ્યા હતા. આજનો મુદ્દો છે વ્યક્તિકરણનો છે. આમ આપણા ચેપ્ટરમાં ટાઇટલ, ટેક્સ્ટબુકમાં ટાઇટલ એવું છે કે તરંગોના સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમોનો સરવાળો. બરાબર? તો સુસંબંધ અને અસુસંબંધ કોને કહેવાય ને સરવાળો કોને કહેવાય? ઇન્સ્ટોટ અહીંયા આપણે વ્યક્તિકરણની વાત સમજવાની છે. એટલે ટાઇટલ એવું છે તરંગોના સુસંબંધ અને અસુસંબંધ સરવાળો. તરંગોના સુસંબંધ અને અસુસંબંધ નો સરવાળો. અને ઉદ્ગમના પ્રકાર છે. તરંગોના ઉદ્ગમના પ્રકાર એટલે સુસંબંધ ઉદ્ગમ કોને કહેવાય, અસુસંબંધ ઉદ્ગમ કોને કહેવાય. ક્લિયર થાય? ઇન શોર્ટ આપણે અહીં જે વાત કરી છે મેઇનલી શું છે? વ્યક્તિકરણ છે. હવે વ્યક્તિકરણ શું છે સમજતા પહેલા થોડો 11મા ધોરણમાં જાય દોલનમાં. એનું દોલનમાં કોઈ પણ કણના સરળાવત ગતિ કરે, જ્યારે કોઈ પણ સરળાવત ગતિ કરે ત્યારે સ્થાનાંતરનું સમીકરણ શું હતું? યાદ કરો, y = a sin omega t + phi. પણ આવર્તની વિધેય માત્ર sin નથી. એટલે આ પ્રકરણમાં જે કંઈ ચર્ચા કરી છે cos વિધેયનું સમીકરણ. તો આ સમીકરણ યાદ હોવું જોઈએ દોલનનું છે. પણ જ્યારે કોઈ સરળ આવર્ત ગતિ કરતો હોય ત્યારે એના જે તે સમયે સ્થાનાંતરનું સમીકરણ આવું હોય. અહીંયા આપણે વિધેય sin લખ્યું, આ ચેપ્ટરમાં આપણે cos વિધેય અને બંને આવર્ત વિધેય કોઈ પણ વિધેય અનુસાર આવર્ત ગતિ તમે દર્શાવી શકો. તો અહીં e એટલે કંપિસ્તા આવર્તી વિધેય, ઓમેગા ને કોની આવર્તી, t એટલે જે તે સમયે, phi એટલે પ્રારંભિક કળા. હવે આ પ્રકરણમાં પ્રારંભિક કળા શૂન્ય લીધેલી છે, એટલે phi ની બરાબર 0, એટલે આપણા માટે સમીકરણ આવું થઈ જશે. એક આ મુદ્દો આપણા 11મા ધોરણનો ખ્યાલ હોવો જોઈએ કે સરળ આવર્તીનું સ્થાનાંતર, કોઈ કણના સ્થાનાંતરનું જે તે સમયે સમીકરણ આ મુજબ હતું. એમાં પ્રારંભિક કળા શૂન્ય લઈ વિધેય ખાલી કોસ આવર્તી વિધેય અનુસાર બતાવ્યું છે. એ આપણે ક્લિયર હોવું જોઈએ. નંબર 2 છે આપણે પ્રકરણ નંબર 15 તરંગોની અંદર સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા કે જ્યારે કોઈ એક બિંદુ પાસે એક કરતા વધારે તરંગો સંપાત થાય ત્યારે તે બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર તે દરેક સ્વતંત્ર તરંગોના સ્થાનાંતરના સદિશ સરવાળા બરાબર થાય. એ સંપાતપણાનો સિદ્ધાંત અહીંયા પણ લાગુ પડશે. અહીંયા આપણી યાંત્રિક તરંગોની વાત કરતા હતા, અહીંયા તરંગ પ્રકાશશાસ્ત્ર એટલે પ્રકાશ તરંગોની વાત થાય તો ડિફરન્સ થાય. ક્લિયર થાય? તો આપણે એ બે મુદ્દા સંપાતપણાનો સિદ્ધાંત અને સરળાવૃત્તિના સંદર્ભમાં સ્થાનાંતરનું સમીકરણ, એ બે વસ્તુની ચર્ચા સાથે આપણે અહીંયા આગળ વધવાનું છે. તો અહીંયા સમજો કે સુસંબંધ અને અસુસંબંધ કોને કોઈ પછીની વાત છે. પહેલા આપણે વિચાર કરીએ કે માની લ્યો કે આપણી પાસે કોઈ એક છીછરું પાત્ર છે, પાણી ભરેલું. છીછરું તો બહુ ઊંડું નહીં, એવું એમાં પાણી ભરેલું છે. હવે મેં બે સોય આકૃતિનો ટેસ્ટ માટે કે બે સોય નીડલ આમ લઈ અને પાણીમાં મારા પ્રત્યે એક જ સરખી રીતે ટચ કરવામાં આવે તો આપણે જેમ પથ્થરને પાણીમાં નાખી જેમ ગોળ વલય ઉત્પન્ન થાય, અહીંયા પણ શું થશે? તરંગો ઉત્પન્ન થશે. બરાબર? જેમ આકૃતિમાં આછા તમને દેખાય. અને પાછા ધીરે ધીરે શું થતા હોય? આગળ વધતા હોય. એ આગળ વધતા કોઈ જગ્યાએ પી બિંદુ છે કે ત્યાં સંપાતપણ થાય. તો સમજો કે બે તરંગોના સંપાતીકરણથી જે કાંઈ ભૌતિક અસર ઉત્પન્ન થાય એને કહેવાય વ્યતિકરણ. હવે વ્યતિકરણની વ્યાખ્યા કેવી લખી શકો તમે? સમજો કે વ્યતિકરણ એટલે શું? કે બે તરંગોના સંપાતીકરણથી
ઉદ્ભવતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. વ્યતિકરણ બીજું કાંઈ નથી મિત્રો, બરાબર. બે તરંગો ગતિ કરતા કરતા કોઈ જગ્યાએ સંપાત થાય, આપણે સી બિંદુએ સંપાત થયા, તો એ પી બિંદુએ સંપાત છે ત્યારે શું ભૌતિક અસર? પરિણામી પી બિંદુનું પરિણામી સ્થાનાંતર શું છે? પણ બે તરંગોની એમાં વિક્ષોભની અસર થશે. તો એનું પરિણામી સ્થાનાંતર શું થશે? પરિણામી અસર શું થશે? જેને આપણે શું કહી શકીએ? વ્યતિકરણ કહી શકીએ. ક્લિયર થાય? વ્યતિકરણ ઇન્ટરમાં બોલે ઇન્ટરફિયરન્સ, ઇંગ્લિશમાં શું બોલાય? ઇન્ટરફિયરન્સ. તો વ્યતિકરણ એટલે બે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી ભૌતિક અસર. હવે જો વ્યતિકરણને પ્રકાશ યાંત્રિક અસર કાંઈ લેવા દેવા નથી. આ વ્યાપક વ્યાખ્યા. પછી આપણા તરંગો પ્રકાશ તરંગો હોય કે ધ્વનિ તરંગો હોય કે બીજા કોઈ યાંત્રિક તરંગો હોય, કોઈ પણ બિંદુ પાસે જ્યારે બે તરંગોનું સંપાતીકરણ થાય ત્યારે એમાં જે ભૌતિક અસર જોવા મળે એને વ્યતિકરણ કહેવાય. એટલે વ્યતિકરણ ઈ કોઈ તરંગો સાથે બનતી વ્યાપક ઘટના છે, માત્ર પ્રકાશ સાથે જ બને એવું નથી. ખાસ યાદ રાખજો. અહીંયા આપણે તરંગ પ્રકાશ અસરના સંદર્ભમાં વાત કરીએ છીએ, માત્ર પ્રકાશીય તરંગો માટે બને એવું જરૂરી નથી. હવે સમજો, જો આપણે એક જ સમયે આ S1 કીધું, આ બીજું કીધું S2, એક જે હોય છે ત્યાં પાછી S1 S2, એટલે આ બે ઉદ્ગમ છે. તો હવે સમજો, એક જ સમયે આ બંને વિક્ષોભ ઉત્પન્ન કરવામાં આવ્યા હોય તો બંને સમાન કળામાં હોય, અને હવે જો એવું બને કે આ S1 થી P અંતર S2 થી P અંતર પણ જો સમાન હોય તો સમાન કળા સાથે શરૂ થયા, તો એ સમાન અંતર કાપી જ્યારે એક બિંદુએ સંપાત થાય તો એ સમયે પણ એની કળા સમાન જ હશે. ક્લિયર થાય? તો સમાન કળામાં દોલન કરતા બે ઉદ્ગમો, એવા ઉદ્ગમોને કહેવાય સુસંબદ્ધ. એટલે જે બે તરંગોનું સંપાદીકરણ થવાનું છે એ બંનેની કળા સમાન હોય, પ્રારંભિક કળા સમાન હોય, અને પછી સમય સાથે પણ કળાનો જે ફેરફાર હોય કે તફાવત હોય તો એ અચળ હોવો જોઈએ પહેલેથી જ. બરાબર? સમાન હોય એનો મતલબ શું? સમાન હોઈ શકે, અથવા કોઈ તફાવત હોય તો એ પહેલેથી અચળ જ હોવો જોઈએ, પછી એના ગતિ દરમિયાનનો માધ્યમ ન બદલે તો કળા તફાવત અચળ જ રહે. તો ટૂંકમાં જે બે ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા તરંગો ઉત્પન્ન કરે અથવા તો અચળ કળા તફાવત ધરાવતા તરંગો ઉત્પન્ન કરે એવા ઉદ્ગમોને શું કહેવાય? સુસંબદ્ધ. પણ જે ઉદ્ગમમાં એવું જોવા મળે કે સમય સાથેનો કળા તફાવત સતત બદલાતો રહેતો હોય, એની કળા સતત બદલાતી રહેતી હોય, તો એને લક્ષીને કણોના સ્થાનાંતર પણ સમય સાથે સતત બદલાતા રહેતા હોય, તેને કહેવાય અસુસંબદ્ધ. ટૂંકમાં જે બે ઉદ્ગમો સમાન કળામાં અથવા તો અચળ કળા તફાવત સાથે તરંગો ઉત્પન્ન કરે એને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. અને જે બે ઉદ્ગમોમાં કળા સમય સાથે સતત બદલાતી હોય અથવા તો કળા તફાવત સમય સાથે સતત બદલાતો રહેતો હોય તો એને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. બરાબર? આને ઇંગ્લિશમાં કોહેરેન્ટ સોર્સ બોલાય, આને બોલાય નોન કોહેરેન્ટ. અસુસંબદ્ધ, નોન કોહેરેન્ટ. સુસંબદ્ધ એટલે કોહેરેન્ટ. કોહેરેન્ટ સોર્સ એન્ડ નોન કોહેરેન્ટ સોર્સ. સુસંબદ્ધ ઉદ્ગમ અને અસુસંબદ્ધ ઉદ્ગમ. તો અત્યારે આપણે બે સમાન કળામાં છે, સમાન અંતરગામી P બિંદુએ સંપાત થાય છે, તો પરિસ્થિતિ શું બનશે કે માની લો કે અત્યારે અહીંથી નીકળતો તરંગ P બિંદુ પાસે પહોંચે છે ત્યારે એના સ્થાનાંતરનું S1 માટે હું સ્થાનાંતરનું સમીકરણ લખ્યું y1 બરાબર a cos ઓમેગા t. પ્રારંભિક કળા શૂન્ય અને એ પહોંચે ત્યારે કળા જે કંઈ t સમયની ઓમેગા t. તો હવે અહીં પણ સમાન કળામાં શરૂ થઈ, સમાન જ અંતર રાખ્યું. તો S2 માટે પણ P બિંદુ પાસે પહોંચે ત્યારે y2 નું જે લખ્યું છે a cos ઓમેગા t, કારણ સમાન પરિસ્થિતિ છે. તો હવે t બે સમય જ્યારે બે ભેગા થશે તો 11મા ધોરણના સંપાત પ્રમાણનો સિદ્ધાંત પરિણામી સ્થાનાંતર P બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર આ બંને સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય એટલે y બરાબર ત્યાં શું થઈ જાય? y1 y2.
બેનો સરવાળો તો બે સમાન પદ છે. શું લખાય? 2a cos ઓમેગા t. તો અહીં સ્પષ્ટ છે કે કોણ વિસ્તાર કેવો થઈ ગયો? સ્વતંત્ર કરતા કેવો થઈ ગયો? કોણ? તો અહીંયા જે તીવ્રતા છે તો આપણે ખબર ઈ પણ પીડા તરફ તીવ્રતા હંમેશા કોણ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો આ બંને સ્થાનાંતરોની સ્વતંત્ર તીવ્રતાને હું જો I0 કહું તો I0 ચલે છે સ્ક્વેર, આની I0 ચલે છે s સ્ક્વેર. તો આની જે પરિણામી તીવ્રતા છે I ચલે છે શું થાય? કારણ કે એનો કોણ વિસ્તાર તો 2a છે ને, તો 2s છે બરાબર. તો સૌપ્રથમ આપણે એક કરી નાખો તો શું થઈ જાય? 4s સ્ક્વેર. તો આ ચલે છે s સ્ક્વેર, તો I0 કહી શકો તો શું થઈ જાય? 4I0. તો મતલબ કે જ્યારે P બિંદુ પાસે સંપાતીકરણ થાય છે ત્યારે પરિણામી તીવ્રતા ઈ આ બંને ઉદ્ગમોની સ્વતંત્ર તીવ્રતા કરતા 4 ગણી થઈ અને મહત્તમ તીવ્રતા થઈ ગઈ. હા સર, અત્યારે આ બે ઉદ્ગમો સમાન કળામાં છે. સુસબળ ઉદ્ગમોમાં કોઈ બિંદુ પાસે જ્યારે સમાન કળામાં સંપાદ થાય ત્યારે એની પરિણામી તીવ્રતા મૂળ તરંગની તીવ્રતા કરતા 4 ગણી થઈ ગઈ. તીવ્રતા મહત્તમ બને. ક્લિયર થાય? તો એ જે રચના રચાય એને સહાયક વ્યક્તિકરણ કહેવાય. શબ્દ ત્રીજો વ્યક્તિકરણ એટલે બે તરંગોના સંપાદીકરણથી ઉદ્ભવતી ભૌતિક અસર. સુસબંધ ઉદ્ગમ એટલે જે બે ઉદ્ગમો સમાન કળામાં અથવા તો અચળ કળા તફાવત વાળા તરંગો ઉત્પન્ન કરે એને સુસબંધ ઉદ્ગમ કહેવાય. જે બે ઉદ્ગમોમાં કળા તફાવત સમય સાથે સતત બદલાતો રહેતો હોય તેને અસુસબંધ ઉદ્ગમ કહેવાય. જો સુસબંધ ઉદ્ગમ હોય તો સમાન અંતરકાપી કોઈ બિંદુએ સંપાત થાય ત્યારે પરિણામી તીવ્રતા મહત્તમ થાય. કેટલી થાય? તો મૂળ તીવ્રતા કરતા 4 ગણી થાય. તો ત્યારે તીવ્રતા જે મહત્તમ થાય છે એને બોલાય સહાયક વ્યક્તિકરણ. વ્યક્તિકરણ એટલે સંપાદીકરણ ની ભૌમિતિક અસર. પણ ત્યારે એને બોલાય કેવું કે સહાયક વ્યક્તિકરણ થયું. કેવું બોલાય? સહાયક વ્યક્તિકરણની ઘટના જોવા મળે છે. કારણ કે અહીંયા સમજો આ પેલાનું સ્થાનાંતર છે, આ બીજાનું સ્થાનાંતર છે. એટલે કળા તફાવત શૂન્ય થઈ ગયું. આનો કળા તફાવતનો જો તફાવત લો આપણે s1p s2p કરું s1p તો બે સમાન છે તેનો કળા તફાવત શૂન્ય. તો એ બિંદુએ સંપાદીકરણ થાય તો પરિણામી તીવ્રતા શું થઈ જાય? તો હવે ક્યુ બિંદુનો વિચાર કરો. તો આ જે વલયો રચાય છે કેવી રીતના છે એની રીતે આકૃતિ દોરી. આકૃતિ તમારે દોરવાની તૈયાર કરવાની જરૂર નથી. દાખલા તરીકે આમ છે પાણીમાં ઉપરથી જોવું તો ઉપરથી તે બનાવો, ઉપરથી તમે જોવો તો ઉપરથી તમે જોવો આ આપણે બે જગ્યાએ ટાંકીને મૂકીશું એ ds પર ત્યાંથી તરંગો ચાલુ થશે. તો તરંગો ચાલુ થાય એમાં જે તરંગો ઉપર નીચે તો તરંગો આમ ચાલુ થાય એમાં આપણે ખબર આને કહેવાય શું, આને કહેવાય ગર્ત. તો અત્યારે તમે ઉપરથી આમ વ્યૂ કરો, ઉપરથી તમે જોવો એટલે એ સમજો હું ડોટ ડોટ જે દોરું છું ગર્ત છે. પછી શું આવશે? શૃંગ. એટલે ઘાટી રેખાને આકૃતિમાં શૃંગ છે. પાછું શું આવશે? ગર્ત. પાછા શું આવશે? શૃંગ. પાછું શું આવશે? ગર્ત. આનું ગર્ત. પાછું શું આવશે? શૃંગ. શૃંગ. પછી ગર્ત. ગર્ત. પાછું શૃંગ. શૃંગ. પાછું ગર્ત. ગર્ત. શૃંગ. શૃંગ. ગર્ત. તો હવે તમે વિચાર કરો અહીંયા જ્યારે શૃંગ સાથે શૃંગ બધા ભેગા થશે s1 છે અહીંયા શૃંગ સાથે શૃંગ, અહીં શૃંગ સાથે શૃંગ, શૃંગ સાથે શૃંગ, બરાબર? જે આપણે દોર્યું નથી પણ અહીંયા શૃંગ દોર્યું તો શૃંગ સાથે શૃંગ.
અથવા એ જ લાઈનમાં જો ગર્થ સાથે ગર્થ, ગર્થ સાથે ગર્થ, ગર્થ સાથે ટૂંકમાં શૂન્ય સાથે ગર્થ સાથે શૂન્ય સાથે શૂન્ય ગર્થ સાથે ગર્થ જોડતા જ તમારા છે આ બેના કેન્દ્રથી આમ. તો આ બધા જે ભેગા થઈને રચાય એક સ્પષ્ટ બિંદુ રચે. બરાબર? ટૂંકમાં પરિણામી બિંદુ મહત્તમ એ ટી નોટ કહેવાય છે ત્યાં એ કેન્દ્ર ક્લિયર થાય છે. પણ એની સામે એવાય બિંદુ મળશે શૃંગ સાથે ગર્થ, ગર્થ સાથે શૃંગ. દાખલા માં શૃંગ સાથે ગર્થ, 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 શૃંગ સાથે ગર્થ. તો આ બધા બિંદુ તમે જોડો તો અહીંયા પરિણામી તીવ્રતા શું થઈ જાય? શૂન્ય. એને શું કહેવાય? નોટ. એટલે તો નિષ્પન્ન બિંદુ. તો નિષ્પન્ન ને સ્પષ્ટ બિંદુની રચના થઈ આ બાજુ પણ થાય. અહીંની તમે એમ નથી રાખી જો કે આ દોરવાના નથી. પણ જ્યારે તરંગો ઉત્પન્ન થાય ત્યારે શું આવશે? સમાન અંતરે, બરાબર, સમાન કળામાં બંને તરંગો સંપાત થાય ત્યારે જો સમાન કળામાં સંપાત થાય સમાન અંતર કંઈક હોય તો કળા તફાવત શૂન્ય હોય અને એને કારણે પરિણામી તીવ્રતા એની મહત્તમ બને. એ મહત્તમ બનવાની ઘટનાને સહાયક વ્યતિકરણ કહેવાય. સહાયક વ્યતિકરણ કોને કહેવાય? કે ભાઈ બે તરંગોથી મળતા સંપાતીકરણને લીધે પરિણામી તીવ્રતા મહત્તમ થાય તો એને સહાયક વ્યતિકરણ કહેવાય. તો એવા સમયે માત્ર કળા તફાવત અહીંયા મેં ઉદાહરણ લીધું છે કે ભાઈ સમાન અંતર કાઢ્યું એટલે કળા તફાવતનો લીધે તો શૂન્ય થાય કે ભાઈ એની કળા ઓમેગા ડી ઓમેગા એટલે અહીં કળા તફાવત શું છે? શૂન્ય. પણ એવું જરૂરી નથી. દાખલા તમને એક આકૃતિ બીજી બતાવી છે કે આ S1 બરાબર S1 માંથી નીકળતું તરંગ બરાબર 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 બરાબર. આ 7 ને પૂરું થાય એટલે એમ બિંદુ Q પર ના તો જો આ એક સમજાય છે એવું જ આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું પૂરું થાય. Q બિંદુ હોય તો આનું આ જે પથ કઈ હોય S1 થી Q સુધી કેટલો 7 ને સાથે પણ એની આમે S2 હોય એ એવી રીતના પથ કાપે કે જેને કારણે 1 2 3 4 5 6 7 8 અને 9 તો આ 9 લેમ્ડા જેટલો કળા તફાવત આપી કેમ છે. તો એવા સંજોગોમાં Q બિંદુ પાસે સંપાત થાય ત્યારે S1 માટે સ્થાનાંતર એમ લખું કે A cos ઓમેગા t. તો આ વેલ્યુ પહોંચી ગયું 2 લેમ્ડા જેટલું વેલ્યુ પહોંચી ગયું છે. આ પછી પહોંચે છે એટલે આની કળા આના કરતા 2 લેમ્ડા જેટલી આગળ છે તો વધારે છે. તો 2 લેમ્ડા જેટલી વધારે છે તો આપણને ખબર છે કે 1 લેમ્ડા એટલે કળા કેટલી ગણે? લેમ્ડા એટલે ખબર 2π. કળા તફાવત કેટલો ગણાય? 2π. એક ટર્મ પૂરું થાય એટલે 2π કળા પર વધારો થાય. તો 2 લેમ્ડા એટલે 4π. તો અહીંયા તો શું છે? આ બે અંતર સમાન હતા. અહીંયા અંતર સમાન નથી. આ 7 લેમ્ડા છે અને 9 લેમ્ડા. તો હવે અહીંયા સંજોગમાં હું આનું સાદું સમીકરણ લખું તો આમ લખાય. એટલે બીજાનું સમીકરણ લખું તો A cos ઓમેગા t પણ આનું 2 લેમ્ડા જેટલો કળા તફાવત કરે મારે 4π લખવું પડે ને. હવે 1 લેમ્ડા જેટલી એક તરંગ જાય તો 1 લેમ્ડા જેટલા સ્થાનાંતરમાં કળા કેટલી ગણાય? 2π. 2π નું સ્થાનાંતર થાય કળા તફાવત 2π ગણાય. પથ તફાવત ગણાય લેમ્ડા. લેમ્ડાને પથ તફાવત કહેવાય. અને એને કળા તફાવત ફેરવો તો શું થાય? 2π. કારણ એક તરંગ પૂરું થાય એટલે 2π ગણાય. તો આપણે 2 નો ફેરફાર છે ને 7 લેમ્ડા અને 9 લેમ્ડા. તો 2 કળા તફાવત આગળ છે એટલે 4π છે. પણ આપણે ખબર cos 4π વત્તા θ એટલે cos θ થાય. ઇન્ફોડાને સમીકરણ નામ થાય cos ઓમેગા t. તો નો ડાઉટ આની વચ્ચે કળા તફાવત 4π નો પણ બંને જ્યારે સમાન સમયે સંપાત થશે ત્યારે એનો કળા તફાવત 4π વચ્ચે બંને સ્થાનાંતર સમાન. એટલે સંપાતીકરણની જે લખી છે કિંમત તો આ જ આવશે પણ એની કિંમત આપતી જ મળશે. તો ઈશ્વર જ્યારે કળા તફાવત શૂન્ય હોય અહીંયા શું હતો? શૂન્ય. અહીંયા કેટલો છે? 4π. એના 2π પણ પોસિબલ. માની 1 લેમ્ડાનો ફેરફાર હતો 7 ને 8 હોય તો 2π. તો cos 2π વત્તા θ પણ cos θ થાય. cos 2π વત્તા θ બરાબર cos θ જે ત્રિકોણમિતિ યાદ હોવું જોઈએ. તો અહીંયા એ જ વિધેય મળે આપણને. અને તો કળા તફાવત એનો સંપાદીકરણ કરો એટલે આપણે પરિણામી તીવ્રતા મહત્તમ જ મળે. એટલે કે સહાયક વ્યતિકરણનો આપણે કળા તફાવત શૂન્ય હોય તો ચાલે, પછી 2π હોય તો ચાલે, 4π હોય તો ચાલે. ઇન શોર્ટ કે લેમ્ડાના પૂર્ણ ગુણાંકમાં કળા તફાવત હોય, કા 0 હોય, કા લેમ્ડા હોય, કા 2 લેમ્ડા હોય, કા 3 લેમ્ડા હોય. લેમ્ડાના પૂર્ણ ગુણાંકમાં હોય
ત્યારે પરિણામી તીવ્રતા આપણને મહત્તમ મળે એને સહાયક વ્યતિકરણ કહેવાય. અને એની શરત અને સમીકરણ આપણે લખશું. તો હવે વિનાશક વ્યતિકરણ એટલે શું? તો માની લો કે આકૃતિ બીજી નથી દોરતો તો ખાલી બેઠી નામ કેવી રીતના સંપાત થાય માની લો કે આ 7.25 અને આ 9.75 માની લો. હવે આ 7.25 હોય ને આ 9.75 તો તફાવત કેટલો થયો? તો અડધી લેમડાનો નીકળ્યો. 2.5 લેમડાનો કડા તફાવત છે. હવે 2.5 લેમડાનો કડા તફાવત એટલે પદ તફાવતમાં કેવો છે? 1 લેમડા એટલે 2 પાઈ. તો એનો મતલબ કે પદ તફાવત કેટલો? 5 પાઈ નો ફેરફાર. તો એવા સંજોગોમાં માની લો S1 નું સમીકરણ મારવા માટે હું S cos ઓમેગા t. પણ આનું સમીકરણ જે છે ઈ મારે a cos ઓમેગા t પ્લસ 5 પાઈ લખવું. અને 5 પાઈ વત્તા થીટા તમે કરો 5 પાઈ પ્લસ થીટા ને ચરણ યાદ રાખજો મિત્રો. q આવશે ત્રીજામાં કોસ ઋણ હોય એટલે માઈનસ a cos ઓમેગા t. 5 પાઈ પ્લસ થીટા. તો 5 પાઈ પ્લસ થીટા ગણો એટલે ત્રીજું ચરણ ગણીને ખબર પડે ને એક નંબર કોણનું મગજમાં યાદ રાખજો. ત્રિકોણમિતિ છે ગણિત છે ફિઝિક્સ નથી. આ 0 હોય, આ π/2 હોય, આ π હોય, આ 3π/2 હોય, આ 2π હોય. વળી પાછું અહીંયા અંદર પાછું 3π થાય, પાછું અહીંયા 4π થાય, પાછું મળે 5π થાય. ટૂંકમાં એકની સંખ્યામાં π 3π 7π દે તો 5π પ્લસ થીટા કરું એટલે ચરણ કયું થાય ત્રીજું. ત્રીજા ચરણમાં x ઋણ હોય એટલે કોસ રીતે કેવું હોય? ઋણ હોય. અને ઓએસ ટીસી આ યાદ રાખ્યું છે આપણે. એક ગ્રુપવાળા તો પ્રશ્ન નથી, બી ગ્રુપવાળા. અહીંયા શું હોય? tan સિવાયના બાકીના બધા એટલે cos sin બધા ઋણ હોય. અહીંયા 5 પ્લસ 5 થીટા કરો એટલે હું જે માઈનસ a cos થીટા દે. અને હવે હું સંપાદનનો મુજબ આનો સરવાળો તો 1 પ્લસ ને 1 માઈનસ થાય. જવાબ જે આપણને આ મળતો તો તું એ જગ્યાએ જવાબ શું મળશે ભાઈ? કે y1 plus y2 એટલે 0 મળશે. તો અહીંયા તીવ્રતા શું થઈ ગઈ ભાઈ? 0 થઈ ગઈ. કંપ વિસ્તાર જ 0 થઈ ગઈ, કોઈ સ્થાનાંતર નથી. તો તીવ્રતા 0 થાય એને વિનાશક વ્યતિકરણ કહેવાય મિત્રો. ખાસ યાદ રાખજો. એને શું કહેવાય? વિનાશક વ્યતિકરણ. ટૂંકમાં જ્યારે બે તરંગોના સંપાતીકરણ થવાની ઘટનાને વ્યતિકરણ કહેવાય. જ્યારે તમારું ઉદ્ગમ સુસબળ હોય અને કોઈ રીતે સંપાત થાય ત્યારે જો એમની વચ્ચેનો પથ તફાવત S2p S1q કે જે આ S2q એટલે 9.75 -7.25 2.5 લેમડા એ પદ તફાવત. બરાબર. તો કોઈ બિંદુએ સંપાત થતા બે તરંગો વચ્ચેનો પથ તફાવત લેમ્ડાના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે 1 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા 4 લેમ્ડા તો સહાયક વ્યતિકરણ થાય. પણ લેમ્ડા બાય 2 ના પૂર્ણ ગુણાંક એટલે અહીંયા જો 2.5 લેમ્ડા એટલે ખરેખર 5/2 લેમ્ડા. તો લેમ્ડા બાય 2 ના પૂર્ણ ગુણાંકમાં હોય તો વિનાશક વ્યતિકરણ થાય. વિનાશક વ્યતિકરણની તીવ્રતા હંમેશા શૂન્ય થાય અને સહાયક વ્યતિકરણની તીવ્રતા હંમેશા મહત્તમ થાય. હવે વ્યાપક રીતે આપણે કીધું લેમ્ડા અને લેમ્ડા બાય 2 ના પૂર્ણ ગુણાંકમાં છે એ પ્રમાણે ખરા તફાવત જો 0 હોય પછી 2π હોય 4π હોય તો બેકી સંખ્યામાં તો સહાયક વ્યતિકરણ થાય. એકી સંખ્યામાં હોય તો વિનાશક વ્યતિકરણ થાય. પણ કોઈ પાઈ જેટલો થોડા તફાવતનો મુદ્દો થાય તો તીવ્રતા આપણે કેમ મળવી બરાબર એ ચર્ચા કરશું. પેલા આપણે સહાયક અને વિનાશકની શરતને સમજી લઈએ. બરાબર. તો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો ને આપણે લખીએ તો શરત આપણે જો સહાયક વ્યતિકરણ તીવ્રતા મહત્તમ થાય, મહત્તમ તીવ્રતા 4i0 જેવી. વિનાશક વ્યતિકરણ તીવ્રતા શૂન્ય થાય. પણ એ થવાની શરત આપણે ઘણા તફાવતના સ્વરૂપમાં લખવાની. અને પદ તફાવત બે આપણી ટેક્સ્ટમાં પદ તફાવત એટલે હું બે લખો ઘણા તફાવતના સંદર્ભમાં યાદ રાખજો. એટલે સહાયક વ્યતિકરણ અને ઇંગ્લિશમાં કહેવાય કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. સહાયક વ્યતિકરણની શરત એ થાય કે જે તરંગોના સંપાતીકરણમાં પથ તફાવત n લેમ્ડા જેટલો હોય
પદ તફાવત એટલે શું? મતલબ S2P માઈનસ S1P, હવે P બિંદુ પર લીધી બરાબર n લેમ્ડા આવી જાય. n બરાબર પછી 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે હોય તો સહાયક વ્યક્તિકરણ થાય. અને સહાયક વ્યક્તિકરણ થાય ત્યારે તીવ્રતા 4I0 એટલે મહત્તમ હોય. પણ આ ટેક્સ્ટમાં પદ તફાવતના સ્વરૂપમાં સરળતાઈ ગઈ. એ જ વસ્તુ તમે કડા તફાવતના સ્વરૂપમાં લ્યો તો આ મને S2P S1P તો કડા તફાવત લેમ્ડા બરાબર 2π બરાબર 2n પછી n બરાબર 0 1 2 છે. n બરાબર 0 લ્યો તો 0, તો તમે 1 લેશો તો 2π, 2 લેશો તો 4π. બરાબર. આ શરત છે કેરા સ્વરૂપમાં કહેવાય? પદ તફાવતના સ્વરૂપમાં. કેવું? અને આ શરત છે એ સહાયક વ્યક્તિકરણ ની જ છે પણ કડા તફાવતના સ્વરૂપમાં. એટલે ઘણીવાર આપણે કડા તફાવત જાણતા હોય, ઘણીવાર આપણે પદ તફાવત જાણતા હોય. એ પ્રમાણે બે શરત આવે કે શું આઈપી ધ્યાન છે એ બંધ કરે લેમ્ડાની કિંમત. હવે જે હું લખું છું એ વિનાશક વ્યક્તિકરણ, વિનાશક વ્યક્તિકરણની શરત. તો ઓને જેમ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ કહેવાય ને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ તરીકે ઓળખવામાં આવે. તેની શરત થાય કે જે તરંગોના સંપાતીકરણમાં પથ તફાવત n + 1/2 લેમ્ડા હોય. શું હોય? n + લેમ્ડા હોય તો શું કહેવાય? વિનાશક વ્યક્તિકરણ કહેવાય. જો દાખલા ગણતી વખતે આ સૌથી યાદ રાખજો, એનો મતલબ પદ તફાવત S2P S1P બરાબર શું થઈ જાય? n + 1/2 લેમ્ડા. કે જ્યાં n બરાબર ભાઈ શરત તો એ છે કે 0 1 2 બધું. પણ તમે વિચાર કરો 0 મૂકશો એટલે લેમ્ડા/2 આવશે, 1 મૂકશો એટલે 3/2 લેમ્ડા, 2 મૂકશો એટલે 5/2 લેમ્ડા. તો પણ લેમ્ડા/2 ના પૂર્ણ ગુણક આવશે. એટલે આ શરતને વ્યવસ્થિત સમજો. ક્લિયર થાય? હવે અહીં તમે કિંમત મૂકી દો 2π, તો પદ તફાવતના સ્વરૂપમાં સમીકરણ લખવું હોય તો શું લખાય? n + 1/2 2π. લેમ્ડા કરતા હોય પદ તફાવત કરો તો 2π. જે રાઈટ ભાઈ તમે જો 2 નો લસા લઈ લો 2n + 1/2 આવી તો 2 કેન્સલ થઈ જાય. અને આમ લખી શકે 2n + 1 × 2π. જે n બરાબર 0 1 2 તો હવે તરીકે કોણ 0 મૂકશો શું આવશે? π. 1 મૂકશો તો 3π, 2 મૂકશો તો 5π. 2π ઇન શોર્ટ એકી સંખ્યામાં પાઈના ગુણકમાં છે બધા વિનાશક રહેશે અને બેકી સંખ્યામાં છે 0 2π 4π 6π એ બધા સાઈડ રહેશે. π 3π 5π 7π 9π એ બધા વિનાશક રહેશે. વિનાશકમાં તીવ્રતા શૂન્ય થાય, સહાયકમાં તીવ્રતા મહત્તમ 4I0 જેટલી થાય. ક્લિયર થાય? પણ સહાયક અને વિનાશક જેમાં કડા તફાવત કાં તો લેમ્ડાના પૂર્ણ ગુણકમાં જેમ કે લેમ્ડા/2 ના પૂર્ણ ગુણકમાં, ઇન શોર્ટ કડા કા એકી સંખ્યામાં પાઈના પૂર્ણ ગુણકમાં કા બેકી સંખ્યાના પૂર્ણ ગુણકમાં. આપણે એવું જરૂરી છે કે ભાઈ 5π આવે કે 7π આવે કે 2π આવે કે 4π આવે, એ તો 3.5π આવે છે. અપૂર્ણાંકમાં પણ પાઈની કિંમત આવી, મતલબ કડા તફાવત ગમે એ હોઈ શકે. તો આપણે વ્યાપક સમીકરણ મેળવવું પડે કે માત્ર તીવ્રતા 0 જ હોય બરાબર, અથવા તો મહત્તમ જ હોય એવું કંઈ જરૂરી છે નહીં. એવા સંજોગોમાં તીવ્રતાની ગણતરી કેમ છે? પણ જો હવે સમજો કડા તફાવત સમય સાથે સતત બદલાતો હોય તેને આપણે અસુસંબદ્ધ ઉદ્ગમ કહીશું. અને સુસંબદ્ધ ઉદ્ગમના સંદર્ભમાં ચર્ચા કરી છે. પણ હવે જો કડા તફાવત જે છે કડાનો તફાવત કોઈ એવો π કે 2π કે 3π કે લેમ્ડા તફાવત એવા સ્વરૂપમાં ન હોય પણ કોઈ ફાઈ એક કડા તફાવત માનતો હોય તો એની પરિણામની કિંમત કેમ કરી? તો માની લો કે પેલા S1 ને કારણે આપણે ઉદ્ગમનું નામ કડા લઈ જવાનું કે ગાડી S1 ને કારણે કોઈ બી બિંદુ છે કે તરંગ આવ્યું S1 માંથી ઉત્પન્ન થઈ એની કડાઓ મેં કાઢી જાવ. બીજાની કડા કે 2π 4π એવું કંઈ નથી, પણ માની લો કોઈ વ્યાપક બરાબર કોઈ ફાઈ જેટલી કડા, ફાઈ એટલે જનરલ. તો એવા સંજોગોમાં મિત્રો સાયન્સ શું સમજવું? આ ચિત્ર તમને આપ્યું કરે વાય ને તો ખરેખર n બરાબર 0 એટલે સીધી રેખા થશે. પછી આવા પ્રકારના મોડેલ થાય n બરાબર આ 0 હોય તો n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 એવું બંને તરફ સંપાદીકરણ થાય.
તો આ જે રેખાઓ છે એની ઉપર છે 60 વિનાશકની હશે 1 2 પણ માની લો કોઈ જી બિંદુ અહીંયા છે ને ત્યાં કડાતો 5 જેટલો હોય તો ત્યાં તીવ્રતાનું શું ગોઠવણી અથવા તીવ્રતા કેમ ગણવી એની ચર્ચા અત્યારે કરી ક્લિયર થાય આ બધે એવા માર્ગો છે જેમાં કડાતો વધુ ચડશે અહીંયા કોઈ જી બિંદુ પાસે કડાતો 5 છે મેં લીધું તો સંપાદીકરણ મુજબ મારાનું પરિણામી સ્થાનાંતર લખવું હોય તો y1 + y2 છે તો અહીં સરવાળો એ કોમન કાયમ થાય cos ઓમેગા t પ્લસ cos ઓમેગા t પ્લસ y સંપાદીકરણ મુજબ બેના સ્વતંત્ર સ્થાનાંતરનો સરવાળો કેવો હવે ગણિતમાં cos વત્તા cos સૂત્ર આવે શું cos બેની બાદબાકી છેદમાં બે બેની બાદબાકી કરું ત્યારે ઓમેગા t ઓમેગા t ઉડી જાય -π વધે પણ આપણે ખબર cos વિધેય યુગ્મિક વિધેય છે એમાં ખૂણો કોઈ માઈનસ પ્લસ થઈ જાય એટલે 5/2 તો સમીકરણ જેને ખબર એને આપણે લખી દો કે આમ હોય સમીકરણ cos a cos b હોય તો 2 cos a b/2 અને cos a b/2 આવું ગણિતનું સમીકરણ આવે cos a cos b તો લખાય 2 cos a b/2 into cos a b/2 આપણા માટે a એટલે આ b એટલે હવે અત્યારે બાદબાકી આગળ લખી કે કૌંસ વિસ્તારી સમિતિ સ્વતંત્ર એવું બતાવવા માટે તો પેલા બાદબાકી બધે મેં તો ક્રમમાં હોય આ ગુણાકાર તો સંપૂર્ણ બાદબાકી વાળા પદને પેલા લખી શકો મેં બાદબાકી લીધું તો શું થાય ઓમેગા t ઓમેગા t -y આગળ ઉડીએ -y/2 છે પણ ક્રોસ વિધેય યુગ્મિક વિધેય છે એટલે માઈનસ નું પ્લસ તો થઈ જાય એટલે મેં પ્લસ લખ્યું છે હવે cos બેનો સરવાળો કરું કે 2 ઓમેગા t + 5/2 તો 2 ને સ્વતંત્ર ભંગાર કરું તો ઓમેગા t + 5/2 આવે આમ ક્લિયર થાય તો આ પરિણામી સ્થાનાંતર થયું તો અહીંયા સમજો આ તો આવી રીતે બદલાવાનું સૂચન ના કારણ કે એમાં સમય જાય તેનો મતલબ આવા સમયમાં કંપ વિસ્તાર આ છે અત્યારે કંપ વિસ્તાર છે આટલો ગણાય કે જ્યારે ઘણા તફાવત પાઈ જેવો કોઈ વ્યાપક હોય તો તેનું કંપ વિસ્તાર આટલો હોય તો હવે તીવ્ર છે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં આકાર a² cos² 5/2 પણ હવે આ તો સમય સાથે સતત બદલાતું છે એને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય હવે પરિણામ તીવ્રતા કડાત્મક સમય સાથે સતત બદલાતો હોય તો એવા સંજોગોમાં આપણને સરેરાશ તીવ્રતા મળે તો સરેરાશ લેવાની વાત આવે તો સરેરાશ લેવાનું સરેરાશ કેવી રીતે એ તો અચળ છે સરેરાશ કોનું આવે cos² 5/2 એનું માત્ર સરેરાશ લેવું અને આપણે આગળ એ વિના કે કોઈ પણ આવર્તી વિધિના વર્ગનું સરેરાશ હંમેશા 1/2 હોય એટલે આ a²/2 શું થઈ જાય a²/2 તો એવા સંજોગોમાં a² એટલે પરિણામી તીવ્રતા I0/2 એટલે ટૂંકમાં આ પ્રકારની પરિસ્થિતિ આપણા માટે સોરી 2 અને 2 કે 2 અને શું થશે 4s² થશે ને 4s² અને 4s²/2 અને 4 આ a² ચલે છે I0 ચલે છે s² ડિવાઇડ બાય 2 તો જવાબ આવશે 2i તો આ એક સરળને સાથ સમજવું છે જ્યારે તમારો કળા તફાવત કોઈ ગુણાંકમાં ન હોય કોઈ અલગ જ કળા તફાવત છે વ્યાપક 5 જેટલું કળા તફાવત છે મતલબ 2π નથી 3π નથી 4π નથી પાઈના પૂર્ણ ગુણાંકમાં નથી તો બીજી કન્ડિશનમાં છે તો એવા સંજોગોમાં એવા ઉદ્ગમને શું કહેવાય બરાબર અસુસંબદ્ધ ઉદ્ગમ અસુસંબદ્ધ ઉદ્ગમ હોય ત્યારે પરિણામી તીવ્રતા કેટલી મળે એનું આપણે સૂત્ર તો અહીંયા કોઈ શરત જ આવે વિનાશક કે સાહેબ આ એક જનરલ સમીકરણ જ મળી ગયું ભાઈ અસુસંબદ્ધ ઉદ્ગમ હોય તો ત્યારે એના સંપાદીકરણને કારણે પરિણામી તીવ્રતા એ બંને તીવ્રતાઓના સરવાળા જેટલી થઈ જાય પેલા ઉદ્ગમની સ્વતંત્ર હોવાથી I0 બીજા ઉદ્ગમની I0 તો બેનો સરવાળો એટલે 2I0 એટલે અસુસંબદ્ધ ઉદ્ગમ એટલે જેમાં કળા તફાવત સમય સાથે કળા સમય સાથે સતત બદલાતી રહેતી હોય તો એને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય અસુસંબદ્ધ ઉદ્ગમની તીવ્રતા 2I0 જેટલી હોય એટલે ત્રણ શરત આવી મિત્રો સાઈન વિકર્ણમાં કળા તફાવત 0 2π 4π અથવા બેકી સંખ્યામાં હોય પાઈના તો સાઈન વિકર્ણ કહેવાય એવા સંખ્યામાં તીવ્રતા 4I0 મૂળ ઉદ્ગમની સ્વતંત્ર તીવ્રતા કરતા 4 ગણી થાય સુસંબદ્ધમાં જો વિનાશક વ્યતિકરણ થાય તો તીવ્રતા 0 થઈ જાય મતલબ જ્યારે કળા તફાવત એકી સંખ્યામાં પાઈના ગુણકમાં હોય
પણ જો તમારી કળાને કળા તફાવત સમય સાથે સતત બદલાતી રહેતી હોય, સ્થાનાંતરો સમય સાથે સતત બદલાતા રહેતા હોય, તો એવા ઉદ્ગમોને આપણે અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. અસુસંબદ્ધ ઉદ્ગમની તીવ્રતા 2I0 જેટલી થાય. મતલબ કે આ બે ઉદ્ગમોની તીવ્રતાનો સરવાળો. તો આવું ક્યાં જોવા મળે? કે માની લો રૂમ છે, એમાં હું એક ટ્યુબલાઇટ ચાલુ હોય એટલે મારે પ્રકાશિતતા દેખાતી હોય. બીજી ટ્યુબલાઇટ ચાલુ કરું તો જે પ્રકાશિતતા હોય તે વધી જશે ને, કારણ કે બેની ટ્યુબલાઇટના તરંગો સંપાત થાય એ ભૌતિક અસર. પણ એ ઉદ્ગમ સુસંબદ્ધ હોઈ શકે નહીં, કારણ કે બે ટ્યુબલાઇટ અલગ અલગ છે મિત્રો. સુસંબદ્ધ ઉદ્ગમ મેળવવા માટે એક જ ઉદ્ગમમાંથી બે ભાગ કરવા પડે. એટલે એક ઉદ્ગમમાંથી બે ઉદ્ગમ બનાવો તો જ શું થાય કે આવૃત્તિ અચળ રહે તો એ સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તન કરી શકે. અલગ અલગ બે લેમ્પ ક્યારે સુસંબદ્ધ વર્તી શકે નહીં. પણ એક જ લેમ્પના પ્રકાશમાંથી જો બે તરંગો વિભાજન કરવામાં આવે, એ કેમ બનાવી શકાય એમનો પ્રયોગ આપણે પછીના ટોપિકમાં વાંચ્યો. અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. પણ ટૂંકમાં સુસંબદ્ધ એટલે જેમાં કળા તફાવત શૂન્ય કાચળ, પણ જેમાં કળા તફાવત સતત બદલાતો હોય તેને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. અલગ અલગ બે સ્વતંત્ર ઉદ્ગમો હંમેશા અસુસંબદ્ધ તરીકે જ વર્તે. તો એવા સંજોગોમાં તીવ્રતા હંમેશા બંનેની પરિણામી તીવ્રતાના સરવાળા જેટલી મળે. ટૂંકમાં સહાયક વ્યક્તિકરણ તો તીવ્રતા 4I0, વિનાશક વ્યક્તિકરણ તો તીવ્રતા 0, અસુસંબદ્ધ ઉદ્ગમને કારણે વ્યક્તિકરણ તો તીવ્રતા 2I0. સુસંબદ્ધની શરત તો પથ તફાવત બરાબર n લેમ્ડા હોવો જોઈએ, અથવા તો કળા તફાવત બરાબર 2n પાઈ હોવો જોઈએ. વિનાશક વ્યક્તિકરણની શરત તો પથ તફાવત બરાબર n+1/2 લેમ્ડા હોવું જોઈએ, અથવા તો કળા તફાવત n+1/2 × 2 પાઈ, અથવા બીજી ભાષામાં 2n+1 × પાઈ જેટલું થવું જોઈએ. આ બધા સમીકરણો અને કન્સેપ્ટ અને શરતો આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ, તો વ્યક્તિગતને લગતા દાખલાઓ આપણે સોલ્વ કરી શકીએ. ઓકે, ફરી એકવાર આપણે મેથમેટિક જોઈ લેજો. જે કંઈ શરતો હું બોલ્યો એ યાદ રાખજો. નિરાતે 2-3 વાર આ ટોપિકને વાંચજો, 2-3 વાર લેક્ચરનું રિવિઝન કરજો. ઓકે, અત્યારે તમે આ ટોપિકને સેજ જોઈ ગયો, બરાબર? તો ટોપિક જોવાઈ ગયો મિત્રો. હવે પછીનો યંગનું પણ ડિટેલ ટોપિક ચર્ચા છે. અત્યારે આપણે ચર્ચા આગળ વધારતા નથી. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખી છીએ. બધાને જય સ્વામિનારાયણ. ફરીવાર હું તમને કહું છું કે જો તમે વ્યવસ્થિત સેલ્ફ લર્નિંગ જ હવે કરવાનું છે, છતાંય કોઈ ડાઉટ હોય તો ફોને કોન્ટેક્ટ કરો, વોટ્સઅપમાં મેસેજ કરો, બરાબર? સોલ્વ કરતા રહ્યો. પણ આવી પરિસ્થિતિ આપણે સ્વીકારવાની છે. બધાને જય સ્વામિનારાયણ.